હું મારા ઘરે સચાણા પહોંચ્યો હતો. જતા જતા વચ્ચે અમારે જે સચાણા ગામ આવે છે ત્યાં પહોંચ્યો હતો અને અમારે યાસ્પી સરપંચનો ફોન આવ્યો કે શૈલેષભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો. એટલે હું સચાણાથી રિટર્ન પાછો વળ્યો. હું 3 દિવસથી મેડમ ઘરે પણ નથી ગયો. મારે પણ નાના નાના સંતાનો છે. તો હું ત્યાંથી રિટર્ન પાછો વળ્યો અને તાત્કાલિક પોલીસ હોસ્પિટલની અંદર પહોંચ્યો. તો હોસ્પિટલની અંદર જઈ અને હું શૈલેષભાઈ પાસેથી મેં માહિતી લીધી. તો શૈલેષભાઈ મને એવું કહેતા હતા કે પહેલાં એ જે આરોપી રહ્યા એ મને એવું કહેતા હતા કે પહેલો ફોન અમે પિન્ટુ કોળીને કર્યો હતો, પણ પિન્ટુ કોળીએ ફોન ના ઉપાડ્યો. ત્યારબાદ મને ફોન કર્યો અને પછી મને કે કેરાલા ચોકડી હું આવું એમ કરી અને અમે અહીંયા મળ્યા. તો શૈલેષભાઈ જ્યારે કેરાલા પહોંચ્યા તો એમની પાછળ બાઇકની અંદર એમની પાછળ ભેંસને ખવડાવવાનો ખોળનો કોથળો હતો. તો જે આરોપીઓ આવ્યા એમને એવું કીધું કે આપણે ચા પાણી કરીએ, આ છે તે છે, ઘડીક બેસીએ. તો શૈલેષભાઈને ફૂલ આગ્રહ કર્યો એટલે ઘડીક અહીંયા નીચે ઉતરાયા. અને જે આરોપી હતી શૈલેષભાઈ આરોપીને ઓળખતા હતા? ના, કોઈ જ રીતે નહીં. ઇન્સ્ટાગ્રામની અંદર એમનો સંપર્ક થયેલો હતો. મને પણ ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્ક થયો હતો, પણ મને ઇન્સ્ટાગ્રામમાં નથી બહુ ભાવતું. એટલે મેં તો એમને હું રિટર્ન કોઈને જવાબ આપતો નહીં. ઇન્સ્ટાગ્રામ મને ઓછું જ ભાવે. એટલે અહીંયા કણે જે આરોપી હતા એમને પણ હોટલ ખોળનો કોથળો ઉતરાવ્યો અને ત્યારબાદ એ ઘડીક ચર્ચા કરી અને શૈલેષભાઈને એવું કીધું કે તમને ખોળનો કોથળો અમે ઘરે મૂકી જવી. એટલે શૈલેષભાઈએ ના પાડી. એમ છતાં એમને એમ કીધું કે અમે તમને મૂકી જ જવી ઘરે. એટલે ખોળનો કોથળો ગાડીમાં મૂક્યો અને શૈલેષભાઈ પાછા ફરી વખત બાઇક લઈને એમની આગળ થયા અને જે આરોપીઓ હતા એ પાછળ શૈલેષભાઈના ઘરે જ ગયા. ત્યાં જઈ અને ખોળનો કોથળો ઘરે ઉતાર્યો અને ત્યારબાદ ફરી વખત આ જે કેરાલા ચોકડી છે ત્યાં આવ્યા અને ત્યાં હોટલે ચા પાણી કરવા માટે રોકાણા. તો શૈલેષભાઈના જે ચોકડી રહી ને ત્યાં કણે શૈલેષભાઈને ખબર કે આ બહુ ટ્રાફિક થાય છે. તો આરોપીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ ટ્રાફિક થશે, આપણે જે આગળ 20 મીટર દૂર જે સરપંચ ચા હે ત્યાં કણ જઈને આપણે ઊભા રહેવી. તો શૈલેષભાઈ કે કંઈ વાંધો નહીં, તમે જવા દો, હું ચાલીને આવું. તો કે ના, તમે ગાડીમાં બેસી જાઓ ને, આપણે 20 મીટર જ જવાનું હોય. એટલે એમ કરી અને શૈલેષભાઈ મેનને પણ ગાડીની અંદર બેસાડ્યા. એવા જેવા સરપંચ ચા નજીક આવવા જઈ એટલે તરત જ તે ઓલામને ગાડીનું લેવર દબાવી દીધું ને ગાડી લોક કરી દીધી. એટલે એક વ્યક્તિ જે પાછળ બેઠો હતો એને શૈલેષભાઈની ગળચી દબાવી દીધી. શૈલેષભાઈની ગળચી દબાવી એટલે બે ઝપાઝપી ચાલુ કરી અને શૈલેષભાઈએ એક હાથે ગાડીનું સ્ટીરિંગ પકડી દીધું ફીટ હાથમાં. એટલે ગાડી કંટ્રોલ બહાર જતી રહી. તો એ ગાડીને છોડાવવા માટે જે આરોપીઓ હતા એમને શરીરનો ઘા માર્યો હોય હાથ ઉપર, જેના કારણે શૈલેષભાઈ મેરને 18 થી 19 ટાંકા આવ્યા છે. તો શૈલેષભાઈએ એ હાથ છોડી લીધો અને બીજા હાથે ગાડીનું સ્ટીરિંગ પકડ્યું અને તણીથી ગાડીના જે દરવાજો હતો એને પાટું માર્યું. તો દરવાજો પણ થોડોક ખુલી ગયો.